અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ધોરણ 10માં કુલ 19,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાર્થીઓ માટે 28 કેન્દ્રો અને 94 બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે। ધોરણ 12માં 12,297 વિદ્યાર્થીઓ બપોરે 3 વાગે પરીક્ષા આપશે। આમ અમરેલી જિલ્લામાં કુલ 31,945 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને આગેવાનો દ્વારા ફૂલ અને ચોકલેટ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી। પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ પરીક્ષાઓ શરૂ કરવામાં આવી। યોજનારી ફેબ્રુઆરી-માર્ચ 2026ની જાહેર પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા આપવા જઈ રહ્યા છો। આપ સૌને જિલ્લા પ્રશાસન અને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ તે આપના જીવનનું અંતિમ લક્ષ્ય નથી। આ પરીક્ષા આપના જ્ઞાન, મહેનત અને સંકલ્પનું પ્રતિબિંબ છે। તેથી કોઈ પણ પ્રકારનો તણાવ કે ભય રાખ્યા વગર આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શાંતિ સાથે પરીક્ષા આપશો। મને વિશ્વાસ છે કે આપે વર્ષભર જે મહેનત કરી છે તેનું ઉત્તમ પરિણામ જરૂર મળશે। નિયમિત અભ્યાસ, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ આપના પગલાં ચૂમશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાતી જાહેર પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાંથી ધોરણ 10 SSCના કુલ 19,567 અને ધોરણ 12 HSCના કુલ 12,107 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાઓનો સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય